આજે સવારથી તમને બધાને બહુ બધા વોટ્સએપ આવતા હશે, બધી ઇન્સ્ટા રીલ ફરતી હશે, બધા લોકો ન્યૂઝ ચેનલમાં બી જોતા હશે કે બજેટ છે તે સારું રહ્યું. અને મેઇન રીઝન એક જ ફરતું હશે કે જે ઇન્કમટેક્સમાં 12 લાખ સુધીની આવકમાં જે છૂટ આપી છે, એટલે એ ચલો સારી વાત છે. પણ આપણે એક શેર માર્કેટમાં ઇન્વેસ્ટર કે ટ્રેડરના રીતે જોઈએ તો આ વખતનું બજેટ આપણા માટે ન્યુટ્રલ જ છે. ખરાબ નથી પણ સારું પણ નથી, કારણ કે સરકારે જ નોર્મલી શું થાય છે, જ્યારે પણ બજેટ આવે ત્યારે બધા લોકોને એવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આટલા પૈસા નાખશે, રેલવેમાં આટલા નાખશે એટલે બધું વધશે, પીએસયુ વધશે મેઇન તો. પણ આજે ના શેર બજારમાં પોઝિટિવિટી એવી જોવા મળી અને એક સમયે વધ્યું હતું પછી ઘટી ગયું. એનું મેઇન રીઝન એ જ હતું કારણ કે સરકારનો જે મૂડી ખર્ચ છે એ ઓલમોસ્ટ ફ્લેટ જ છે, કાંઈ વધારો નથી, 3.7% વધાર્યો છે. અને જે ફાઇનાન્શિયલ યર 2025નો જે અંદાજ મૂકેલો એમાં બી થોડો ઘટાડો કરી નાખ્યો. એટલે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અત્યાર સુધી સરકાર પૈસા નાખતી હતી એ હવે એના ઉપર બ્રેક લાગી છે એમ એક રીતે કહી શકાય. ગ્રોથ નથી, બ્રેક નથી કહેતો પણ હવે ગ્રોથ પણ નથી. એટલે એના લીધે છે તે આજે પીએસયુ શેરમાં બી કાંઈ ખાસ તેજી જોવા મળી નહીં, ઉલટાના બધા માઇનસમાં ગયા. હવે ડિફેન્સ સેક્ટરમાં મૂડી ખર્ચ વધાર્યો છે સરકારે 12%નો, પણ હવે ઓલરેડી બધા એનાલિસ્ટો કહે છે કે ડિફેન્સ સેક્ટરના જે શેર જેનું વેલ્યુએશન વધી ગયું છે, એક ખાલી આ બજેટની જ હોપ હતી કે કોઈ મોટી જાહેરાત થાય ડિફેન્સ સેક્ટર માટે અને શેર વધે. પણ હવે આ સેક્ટરમાં એવા જ શેર તમારે પકડવા પડશે જેની ઓર્ડર બુક સારી હોય અને જેને સારા એવા એક્સપોર્ટ ઓર્ડર મળતો હોય. કારણ કે અહીંયા સરકાર તો હવે કાંઈ કંપનીઓને ઓર્ડર આપે એવું લાગતું નથી, બાકી જે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ થાય એ. બીજું રેલવે સેક્ટર માટે ખાલી 6% વધાર્યા જે મૂડી ખર્ચ હતો, એટલે એ બી આમ તો ફ્લેટ જ કહેવાય. એના લીધે થયું શું કે આજે રેલવે શેર બી બધા માઇનસમાં જ રહ્યા. રેલવે માટે હંમેશા બધાને એક હોપ રહેતી હોય છે કે રેલવે શેર તો વધશે જ, પણ આ વખતે એમાં બી એક રીતે જોઈએ તો હતાશ થઈ ગયા બધા, સેન્ટિમેન્ટ આખું ખોરવાઈ ગયું. હવે લાંબા ગાળાની દ્રષ્ટિએ તો બધા સારા જ છે, પણ અત્યારે જે ઇમ્પેક્ટ પડશે એ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે એક છે કે સરકારે છે તે શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ સ્કીમ જે કરી છે એમાં આવે છે તે 25,000 કરોડનો મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડનો ટેકો છે. તો આના લીધે તમે કયા શેર પર ધ્યાન રાખજો? કોચિન શિપયાર્ડ, મઝગાંવ ડોક અને જીઆરએસસી, આ બધી કંપનીઓના કામકાજ વધવાનો અંદાજ છે. બીજું હવે કેમિકલ સેક્ટર માટે અત્યાર સુધી એવું હતું કે આ સેક્ટર તો ભાગશે જ, સ્પેશિયાલિટી કેમિકલ ખાસ કરીને. પણ હવે કેમિકલ માટે બી કાંઈ ખાસ જાહેરાત થઈ નહીં. એક છે ને હાઈપ ઊભો થયો હતો કે આ સેક્ટર માટે પીએલઆઈ સંબંધિત એક મોટી જાહેરાત થશે, પણ એ બી કાંઈ થઈ નહીં. એટલે પ્રોબ્લેમ એ થયો આ વખતે બજેટ આમ ખરાબ નથી, પણ હાઈપ એટલો ઊભો થઈ ગયો હતો ને બજેટનો કે એ હાઈપના હિસાબે કોઈ એલોકેશન થયું નહીં. એના લીધે આજે માર્કેટ બી ડાઉન રહ્યું. હવે રોડ કન્સ્ટ્રક્શન પાછળ બી સરકારે કોઈ ખાસ કાંઈ મૂડી ખર્ચ વધાર્યો નથી. ગયા વર્ષે તો લગભગ એવો ફ્લેટ જ છે. એટલે હવે જે રોડ કન્સ્ટ્રક્શન કંપનીઓ છે એ બધી, એમાં બી લોકો પોતાના પૈસા કાઢી લેશે કે શું એ બી હવે જોવાનું રહેશે. હવે પોઝિટિવ પોઈન્ટ આપણે જોઈએ તો એક જ છે કે જે ટેક્સ સ્લેબ જે છે 12 લાખ સુધીની રાહત આપી છે, આનાથી શું થશે, એક સામાન્ય નાગરિકનું જે છે એમની છે તે ખર્ચ શક્તિ વધશે. તો જે પણ કંપનીઓ રિટેલ સેગમેન્ટમાં કામ કરતી હોય, પછી એફએમસીજી કંપની હોય, અને રિયલ્ટી પણ વધી શકે, કારણ કે રિયલ્ટી સેક્ટરમાં બી કદાચ હવે લોકોને થોડુંક, રિયલ્ટી તો હજી બી મોટી વાત થઈ ગઈ, બધા રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે રિયલ્ટી માટે. પણ એફએમસીજી જે છે છેલ્લા 2-3 વર્ષથી મંદ હતું, એફએમસીજી સેક્ટરમાં હવે વધી શકે, કારણ કે જ્યારે પણ એક સામાન્ય નાગરિકની ખર્ચ શક્તિ વધે તો ત્યારે છે તે રિટેલ સેગમેન્ટ હંમેશા બૂમ થતું હોય છે. તો એવી જ કંપનીઓ ઉપર ટાર્ગેટ કરો કે જે રિટેલ સેગમેન્ટમાં એમનું કામકાજ વધારે હોય. અને હવે આરબીઆઈની આવતા અઠવાડિયે મિટિંગ છે, એટલે આરબીઆઈની મિટિંગમાં પણ જોઈએ, જો વ્યાજદર ઘટે તો પછી રિયલ્ટી સેક્ટર ભાગવા લાગે, બાકી તો કંઈ ખાસ છે નહીં બજેટમાં.